વાત વડોદરામાંથી શિક્ષણ વ્યવસ્થાની ચોંકાવનારી તસવીર સામે આવી। વાસણા ગામની રાજારામ મોહનરાય સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત થતા શાળા ખાલી કરાવાઈ અને 400 બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મુખ્ય રોડ પર આવેલી 11 દુકાનોમાં વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને કોર્પોરેશનના આ નિર્ણય સામે વિપક્ષ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। રોડ પર આવેલી દુકાનોમાં બાળકોની સુરક્ષા, પીવાનું પાણી અને વોશરૂમ સહિતની સુવિધાઓ અંગે સવાલો ઊભા થયા છે। બીજી તરફ વિપક્ષે આ નિર્ણય કોણે લીધો તેની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે। શાળા તંત્રનું કહેવું છે કે જર્જરિત બિલ્ડિંગના કારણે બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી તરફથી પણ જણાવાયું છે કે બાળકોનું શિક્ષણ ન અટકે તે માટે આ કામચલાઉ વ્યવસ્થા છે અને સુરક્ષા સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। તો હાલમાં આ તમામ જે બાળકો છે તેમને દુકાનોમાં ભણાવવામાં આવી રહ્યા છે। આ જે લાઇનસર જે દુકાનો આપે જે જોઈ ત્યાં આ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે અને આ જે શાળાનું બિલ્ડિંગ જર્જરિત થઈ જતા વડોદરા મહાનગરપાલિકાનું એવું કહેવું છે કે આ બાળકોની સુરક્ષાને લઈને આ જે દુકાનો છે તેમાં આ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। આ શોપિંગ સેન્ટર માટે જગ્યા ફાળવેલી છે। હવે આ લોકોએ રોડ ઉપરની દુકાનો કરીને બહાર મૂકેલી છે। હવે આ અનુકૂળતામાં એવું છે કે ચલો છોકરાઓ અહીંયા રોડ ઉપરથી આવતા જતા હશે તો બિલકુલ જોખમવાળી વસ્તુ છે કે આ સ્કૂલ માટે યોગ્ય જગ્યા છે નહીં, એક વસ્તુ છે। અને દુકાનોની અંદર 5 વર્ષે 7 વર્ષે અમે રહીએ એટલે પાણીનું તો પ્રોબ્લેમ અંદર આવી જ ગયેલું છે। મકાનો ઉપર રેસિડેન્ટલ એરિયા છે એટલે ઉપરથી પાણી લીકેજ થાય છે। એ બધું પ્રોબ્લેમ તો ઘણા જ છે આમાં। અને હું નથી માનતો કે ચલો અહીંયા છોકરાઓ વ્યવસ્થિત રીતે ભણી શકે એ પ્રમાણેનું છે। જ્યાં સુવિધા નથી ત્યાં બાળકોને તમે ભણાઈ કઈ રીતે શકો છો? પહેલી વાત એ છે। સર સયાજીરાવ ગાયકવાડે આ પ્રથા ચાલુ કરેલી અને એ પ્રથાની અંદર એમને બધી જ વસ્તુઓ બાળકો માટે મૂકેલી હતી। સારી નિશાળો બનાવી, ફ્રીમાં એજ્યુકેશન આપ્યું અને આ લોકો એને સત્યાનાશ કરી રહ્યા છે। જ્યાં 7 કરોડ રૂપિયામાં 1,64,000 વિદ્યાર્થીઓ ભણતા હતા એની જગ્યા પર 1 થી 7 ધોરણની અંદર 150 કરોડ રૂપિયાની ઉપર જાય છે, એટલે 200 કરોડ રૂપિયા જેવા જાય છે અને વિદ્યાર્થીઓ ફક્ત 34,000 કે 40,000 ભણે છે। એટલે કેટલું કથળી ગયું છે આ પ્રાથમિક શિક્ષણ એ આપણે સમજવાની જરૂર છે કે શાળાની નજીકની જે નીલકંઠ રેસિડેન્સીનો છે એમાંથી 11 રૂમો અમને ફાળવશે અને ત્યાં એ મળશે તો ત્યાં આગળ ફેન્સિંગ કરી બાળકોની સલામતી જોઈ આગળના ભાગમાં ફેન્સિંગ કરી વ્યવસ્થિત સાફ સફાઈ કરી ત્યાં ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા પણ શાળાનો જ ઉપયોગ થઈ શકે એવી રીતે છે એવું આયોજન અત્યારની કક્ષાએ કરેલું છે। અત્યારે મારે ધ્યાનમાં ખાલી એક જ ત્યાંનું વોશરૂમ ધ્યાનમાં આવ્યું હતું। તે તરત જ આપણે શિક્ષણ સમિતિના અને ત્યાંના અધિકારીને બી જાણ કરી હતી કે તરત જ જ્યાં તોડીને વધારે આપણે ત્યાં વ્યવસ્થિત પહેલાં એ લોકોનું બનાવી આપવું જેથી કરીને તોડતાની સાથે આ તરત તૈયાર થઈ જાય, જેથી આપણી દીકરીઓ કે દીકરાઓ કોઈ પણ ત્યાં હેરાન ન થાય। બીજું, આગળ દુકાનને ખુલ્લી જોતા જ એક આપ જો તો ત્યાં પ્લેટફોર્મ જેને આપણે કહીએ છીએ વોકિંગ અને એની નીચેનું તરત જ કીધું છે કે કોઈ ખુલ્લી જગ્યાએ ન પડે, બાળકોને સીધો જ રોડ ન દેખાય એના માટે તમે રેલિંગ પણ કરો અથવા ગેટ બનાવો જેથી કરીને ગેટની અંદર આપણા છોકરાઓ આવી ગયા પછી સુરક્ષિત રહે। સ્થળ સ્થિતિ જોયા પછી જે કંઈ સૂચન મને આપવા યોગ્ય લાગ્યા હતા